પણ ઘણી વખત એવું હોય છે કે પીરિયડ્સની આપને ખબર નથી હોતી અને ઘણી વખત આપને શરમ આવતી હોય છે. ઘણી વખત એવી સમસ્યાઓ પીરિયડ્સ દરમિયાન થતી હોય છે કે જે આપણે મમ્મીને પણ ન કહી શકીએ. કોઈ પણ સ્ત્રી છે, દીકરી અને છોકરી કહીએ આપણે, પછી એને શું કહીએ? સ્ત્રી છે, બરાબર? તો છોકરી અને સ્ત્રીમાં ફરક શું? નાની હશે ત્યારે છોકરી, પણ જ્યારે પીરિયડ્સમાં થાય ને એટલે સંપૂર્ણ સ્ત્રી કહેવાય એને. નौ થી 14 વર્ષની ઉંમરમાં બોડીમાં અમુક ચેન્જીસ આવશે. એમાં સ્વભાવમાં પણ અમુક પરિવર્તન આવશે હોર્મોન્સના હિસાબે. એ બધું કંઈ જાણો છો? જે ગર્ભાશય છે આપણે શરીરમાં, સ્ત્રીઓના શરીરમાં, એમાં દર મહિને પરત બનશે. હવે ધીમે ધીમે સ્ટાર્ટ, એને પીરિયડ કહેવાય છે. માસિકની જે સાયકલ છે, તારીખથી 7 દી પહેલા 7 દી લેટ, એ નોર્મલ છે. કોઈ છોકરીને સૌથી પહેલા તો અમે લોકો BS9 TV ન્યૂઝમાંથી આવીએ છીએ ને. મારું નામ છે ભગવતી વિશાવાડા. હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે 8 માર્ચે મહિલા દિવસ હોય છે, ત્યારે આપણે તેની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે. તો અમારી જે ચેનલ છે તેનું એક કેમ્પેન છે કે અમે 8 દિવસ સુધી તે કેમ્પેન ચલાવશું. અલગ અલગ શાળાઓ છે, કોલેજ છે, ત્યાં જાશું અને મહિલાઓને લગતા જે પ્રશ્ન છે, ઘણી વખત હોય કે મહિલાઓના જે પ્રશ્નો હોય તે કોઈને કહી ન શકે, ત્યારે અલગ અલગ સાયબરને રિલેટેડ છે, તમને ખબર હોય તો સર્વાઇકલ કેન્સર છે, આવા બધા જે પ્રશ્નો છે અને સમસ્યાઓ છે તેને અમે એક સેમિનાર કરશું ને આ સેમિનાર દ્વારા મહિલાઓમાં જે જાગૃતિ આવે તેનો એક પ્રયાસ કરશું. ત્યારે આજે જે અમે રહેવર સ્કૂલ છે તમારી ત્યાં આવ્યા છે અને આજનો જે ટોપિક છે એ આપણો છે પીરિયડ્સ. મોસ્ટલી પીરિયડ્સ છે તે છઠ્ઠા ધોરણથી, એટલે તમારી એજ લગભગ હોય 11 વર્ષ. 11 વર્ષથી તમે 13 વર્ષના થાવ તો પીરિયડ્સની તમારી જે એજ હોય એ પરફેક્ટ કહેવાય ને, ત્યારે પીરિયડ્સ આવતા હોય. પણ ઘણી વખત એવું હોય છે કે પીરિયડ્સની આપને ખબર નથી હોતી અને ઘણી વખત આપને શરમ આવતી હોય છે. ઘણી વખત એવી સમસ્યાઓ પીરિયડ્સ દરમિયાન થતી હોય છે કે જે આપણે મમ્મીને પણ ન કહી શકીએ. તો આજે તમારે એવા ક્વેશ્ચન છે તે અમને કરવાના છે. અમારી સાથે પણ એક ડોક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ, એ તમારા જે પ્રશ્નો છે તેનું નિવારણ લાવશે અને તમને જે પીરિયડ્સની જે અમુક વસ્તુ હોય તેના વિશે માહિતી આપશે. ત્યારે આજે સૌથી પહેલા આપણે પીરિયડ્સ શું છે તેના વિશે જાણીશું અને ત્યારબાદ તમારા જે પ્રશ્નો હશે તેનું સોલ્યુશન લાવીશું. આપણી સાથે આજે છે સામાજિક કાર્યકર સોનલબેન બાછાણી. તે આપને પીરિયડ્સ અંગે ઘણી બધી માહિતી આપશે. જી સોનલબેન, આ દીકરીઓ છે તેને પીરિયડ્સ અંગે માહિતી આપશો. કોઈ પણ સ્ત્રી છે, દીકરી અને છોકરી કહીએ આપણે, પછી એને શું કહીએ? સ્ત્રી છે, બરાબર? તો છોકરી અને સ્ત્રીમાં ફરક શું? નાની હશે ત્યારે છોકરી, પણ જ્યારે પીરિયડ્સમાં થાય ને એટલે સંપૂર્ણ સ્ત્રી કહેવાય એને. અને મોટે ભાગે જેમ બેને કીધું એવી રીતે 11, 12, 13, 14 આ 4-5 વર્ષોની અંદર દરેક દીકરી છે એ પીરિયડ્સમાં થાય. પીરિયડ્સમાં થાય એટલે કેવું થાય? ઘણી બધી દીકરીઓ આમાંથી થઈ ગઈ હશે પીરિયડ્સમાં, અને પીરિયડ્સ આવવાના શરૂ થઈ ગયા હશે, અને ઘણી બધી દીકરીઓ એવી છે કે જેને બાકી હશે. તો એને તમારે આપણે મોટે ભાગે ફેમિલીમાં એવું થતું હોય કે આપણા મમ્મી છે ને એ આપણને પીરિયડ્સ વિશે સમજાવે નહીં, જ્યાં સુધી આપણે પીરિયડ્સમાં થતા ના હોય ને ત્યાં સુધી. જી મેડમ, તમારું પહેલા તો સ્વાગત છે. અને હવે તમે દીકરીઓને સમજાવો કે પીરિયડ શું છે, એના ઘણા બધા ક્વેશ્ચન્સ છે, તેના વિશે આપ માહિતી આપો. પૂછવા ઈચ્છું છું કે તમે લોકો જાણો છો પીરિયડ્સ બાબતમાં? જાણો છો? બધા જાણો છો? તું જાણે છે બેટા? નથી જાણતી. ઓકે, બરાબર છે. અત્યારે તમે લોકો એક નાની યંગ ગર્લ, નાની છોકરીમાંથી તમે પ્રવેશ કરો છો યુવતી બનવા માટે, હે ને? આપણી સ્ત્રી, અને પછી જેમ જેમ સમય નીકળે તમે એક સ્ત્રી, પૂર્ણ સ્ત્રી બનશો. તો શરીરમાં શરૂઆત અત્યારથી થઈ જાય છે, બરાબર? તમારી ધીમે ધીમે હાઈટ વધશે, બોડીની સાઇઝ વધશે, હે ને? અમુક ચેન્જીસ આવશે,
9 વર્ષની એજ પછી થશે. હવે તમારી ઉંમર કેવડી છે? 9 વર્ષ વાળા કોઈ છે? 10 years, 11 years, 10. ઓકે, તો 9 થી 14 વર્ષની ઉંમરમાં બોડીમાં અમુક ચેન્જીસ આવશે. એમાં સ્વભાવમાં પણ અમુક પરિવર્તન આવશે હોર્મોન્સના હિસાબે. એ બધું કંઈ જાણો છો? હું બોલું આ બાબતમાં? ઈચ્છો છો કે હું બતાવું? ઓકે, તો ધીમે ધીમે શું થશે કે અમારા મગજમાં પિયુષ ગ્રંથિ હોય છે. ઓકે, એક નાની ગ્રંથિ હોય છે, ગ્લેન્ડ્સ, બ્રેનના પાર્ટ. એમાંથી અમુક સંકેત જશે, સિગ્નલ જશે, હોર્મોન્સ. આ કેમિકલ નીકળશે મગજમાંથી અને ત્યાંથી ટ્રાવેલ કરીને પછી થાઇરોઇડમાંથી કેમ નદી ઉપરથી નીકળે પછી જાતી, એટલે પછી અહીંથી એડ થતા 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 બધા આપણા પ્રજનન તંત્ર પાસે જશે. કેમ? ઇન્સાન સૃષ્ટિ કઈ રીતે આગળ વધે છે? તમારી અંદર એ શક્તિ છે સ્ત્રીમાં કે તમે સૃષ્ટિને આગળ વધારી શકો. તો એની તૈયારી તમારી અંદર થશે. એટલે એ જે કેમિકલ્સ છે તમારા નીચે ગર્ભાશય, દરેક સ્ત્રી ને પુરુષમાં ફેર છે કે પુરુષની અંદર અલગ હોય અને સ્ત્રીના અલગ પ્રજનન તંત્ર હોય. એમાં ગર્ભાશય છે, અંડાશય છે, એ બધું ડૂટીની નીચેના ભાગમાં હોય. એક જગ્યા ઉપર બીજા પેશાબની કોથળી હોય, ગર્ભાશયની કોથળી હોય, અને પછી એની પાછળ સંડાસ થવા માટે આપણે જે જમીએ છીએ બહાર કાઢવા માટે પણ એ રસ્તો હોય. 3 રસ્તા નીચેના ભાગમાં હોય. ક્લિયર? નીચે 3 છિદ્રો હોય જેમાંથી પેશાબ, સંડાસ અને યોનિ માર્ગમાંથી લોહી પણ જાય. જે ગર્ભાશય છે આપણે શરીરમાં, સ્ત્રીઓના શરીરમાં, એમાં દર મહિને પરત બનશે. હવે ધીમે ધીમે સ્ટાર્ટ, એને પીરિયડ કહેવાય છે. એ અંદરી પરત છે, એની અંદર કોશિકાઓ હોય, એમાં અંદર પોષણ આપવા માટે, બાળકના પોષણ માટે જે બધા ભાગ બને એ બધું જ્યારે બાળક ન હોય ત્યારે દર મહિને એક ચક્રમાં 28-30 દિવસના ચક્રમાં બહાર આવી જાય. ઓકે, હવે એ દરમિયાન જ્યારે આ નીકળે છે લોહી બહાર ઉપરના સંકેતોના હિસાબે, બરાબર ને, ત્યારે થોડા પેટમાં દુખે. લોહી મોટા ભાગે તમને અહીંયા કપાય તો શું થાય? લોહી જામી જાય. પણ પીરિયડની લોહી છે એ જામતી નથી, પાણી જેવું આવે. એટલે અમુક તત્વો હોય. પણ અગર બહુ ઘાટી આવે છે, બહુ જ મોટા કટકા આવે છે, ત્યારે ડોક્ટર પાસે બતાવવાનું. લોહીની કમીથી થાય, એ બધા કારણોથી થાય. તો પીરિયડની શરૂઆતમાં કંઈ ગભરાવાની વાત નથી. પહેલી વાત આ છે, નેચરલ છે કે બ્રેસ્ટના ડેવલપમેન્ટ, છાતીના સ્તનના ડેવલપમેન્ટ, શરીરમાં રૂવાટી આવે, અંડર આર્મ્સમાં, નીચે પેશાબની જગ્યાએ, બધું નોર્મલ છે. અને એની ઉંમર જે છે 9 થી 15 વચ્ચે ગમે ત્યારે સ્ટાર્ટ થઈ શકે. 9 પછી અને 15. હવે 15 થી ઉપર પણ કોઈ છોકરીને વાર લાગી શકે. ત્યારે એકવાર ડોક્ટર પાસે જવાનું. ક્યારે જવાનું? ત્યારે કે હવે પીરિયડ નો સ્ટાર્ટ થયા હોય તો. બીજું, પીરિયડની જે સાયકલ છે આપણે જે વાત કરીએ છીએ 28 થી 7 દી ઉપર નીચે નોર્મલ કહેવાય. એ જાણો પહેલા. તમે લોકો મોટા ભાગે આ પ્રશ્નો તો હું ટાઈમ નથી વાંચવાનું, પછી જોઉં છું. પણ માસિકની જે સાયકલ છે તારીખથી 7 દી પહેલા, 7 દી લેટ, એ નોર્મલ છે. કોઈ છોકરીને 1લી તારીખે પીરિયડ ચાલુ થયું, પછી બીજી ફેર 22મો દિવસ ડેટથી આવી ગયું, 22 તારીખથી, એ નોર્મલ છે. કોઈને 35 દિવસે આવે, 1લી તારીખે આવ્યું, બીજી ફેર મહિનાના 5 તારીખથી આવ્યું, એ નોર્મલ છે. ક્યાં સુધી? 7 ± નોર્મલ છે. એ રીતે પીરિયડની અવધિ પણ જે માસિક ચાલુ હોય એની અવધિ 3 દિવસથી લઈને 7 દી નોર્મલ છે. 3 થી 7 દી. ઓકે, પણ મેઇન વસ્તુ છે કે પીરિયડ 1 મહિનામાં એટલું આવવું જોઈએ જેથી આપણા શરીર સમજો કે ખાલી ન થઈ જાય. તમને દિવસમાં 2 થી 3 પેડ બદલાવવું પડે અને 3-4 દી બદલાવવું પડે, ઓકે છે. પણ 1-2 કલાકમાં બદલાવવું પડે, માત્રા વધારે હોય અને એ 3-4 દિવસ આવે તો શું થશે? વીકનેસ આવશે શરીરમાં, હે ને? એટલે કમી થાય. લોહીની કમીથી પણ આ થાય, અને આ થાય એટલે કમી થાય. શરીરમાં પેટ્રોલ શું છે? આપણી લોહી છે, હે ને? લોહીમાં બધા જે જમીએ છીએ, જે બધા ન્યુટ્રિશન છે, એ બધા આખા શરીરમાં પોષણ મળે. તો હવે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ આપણે કે સ્ત્રીઓને પુરુષ બરાબર આવવા માટે આપણા પ્રજનન તંત્ર પાછળ આપણને ખેંચવું ના જોઈએ જિંદગીમાં. પીરિયડની કોઈ પ્રોબ્લેમ જે કે આપણે બહુ પેન સાથે હોય, સામાન્ય દુખાવા નોર્મલ છે, સહન કરી શકે. બહુ જ પેન બહુ આવે, બહુ વધારે કપડાં આવે, યા બિલકુલ નહીં બરાબર આવે, યા ઓછા આવે, સાથે સાથે દુખાવો હોય, યા એમાં વાસ આવે, નોર્મલ થોડા સ્મેલ પણ બહુ વાસ આવે, ખંજવાળ આવે એ જગ્યા ઉપર, આ બધા પ્રોબ્લેમ્સ હોય તો ડોક્ટર પાસે જવામાં કોઈ હિચકવાનું નહીં. ડોક્ટર પાસે પૂછવાનું, વાત કરવાની, એની ટ્રીટમેન્ટ સમયસર લ્યો તો કાલ ઉઠીને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો
તો આ વસ્તુ જે સ્ટાર્ટ થાય છે ને એક્સિસ, એને કહેવાય છે હાઇપોથેલ્મો પિટ્યુટરી ઓવેરિયન એક્સિસ, યાની કે ઉપરથી મગજમાંથી એક આખું એક્સિસ બને, એ કંટ્રોલ કરે છે હોર્મોન્સને ત્યાંથી નીચે લઈ આવે, અંડાશયમાં એનું એક્શન થાય એટલે અંડાશયમાંથી હોર્મોન્સ બીજા નીકળે, એ બધા ગર્ભાશયને તૈયાર કરે, વેટ કરે 15 દી, પછી પ્રેગ્નન્સી ન રહી હોય તો માસિક આવી જાય. તો એક હેલ્ધી સ્ત્રીમાં રેગ્યુલર માસિક, પેન વગેરે એ બધું નોર્મલ છે, સામાન્ય ઉપર નીચે હોય સહન કરી શકાય, એમાં કોઈ ટેન્શનની વાત નથી. પણ વધારે હોય તો મમ્મીને કહેવાનું કે હાલો આપણે ડૉક્ટરને બતાવીએ. તમે કોણ માનો છો એમાંથી કે આ અપવિત્ર છે, આપણે જ્યારે માસિક આવે આપણે પવિત્ર નથી, આ ગંદી વસ્તુ છે, અપવિત્ર થઈ ગયા? ઘરમાં માને છે ને મમ્મી, આવું નહીં અડવાનું, ઓલું નહીં અડવાનું, ભગવાન નહીં કરવાનું, ઠીક છે, ઇટ્સ ઓકે, ઠીક છે. પણ ભગવાન તો આપણી અંદર જ છે ને, મંદિરમાં નથી. એટલે તમે અંદર ભક્તિ ભાવ બધું કરી શકો, ભલે તમે અડો નહીં, આ નહીં કરો, ઇટ્સ ઓકે. પણ એકચ્યુઅલી કોઈ અપવિત્રતા હોતી નથી, કઈ ગંદી લોહી નીકળતી નથી. શરીરના છે ભાગ જે આપણે ગર્ભાશયની અંદર બાળક બનાવવા માટે જે ભાગ જમા થયા એનો ઉપયોગ ના થયો તો શરીર એને જવા દે છે. દર મહિને ફ્રેશ પરત બને છે. અંદરની સપાટી ગર્ભાશય નથી આવી, ગર્ભાશયની અંદરની સપાટી છે ને દર મહિને બહાર નીકળે છે. ઓકે, જેમાં આપણે બધું બગાડ ને બધું હોય છે. ઓકે, પણ એ કઈ ખરાબ વસ્તુ નથી કે એમાં આપણે કઈ બીમારી થઈ જાય એવું નથી હોતું. ડન, પહેલી વાત આ છે. બીજું કે આ તમારું એવું ના હોવું જોઈએ કે તમે સ્કૂલ ના જાઓ, કામ નહીં કરો, તમે કાલ ઉઠીને પુરુષો બરાબર થવા વિચારો છો તો તમને એક્સક્યુઝ બિલકુલ નહીં મળશે કે તમે કામ ઓછા કરો, કે માસિક આવે છે હાલ હું કેમ કરું, હું નહીં આવીશ ઓફિસ, હું તો કામ ઓછું કરીશ અને પગાર બરાબર લેશો, એ નહીં ચાલે. અગર પાવર છે હ્યુમનમાં તો એને પીરિયડ્સની પણ એને બરાબર લોહી બરાબર ચોખ્ખું રાખવાનું, મજબૂત રાખવાનું બોડીને, અને બધું કામ પુરુષ કરતા પણ વધારે કરી શકીએ. આપણી અંદર તાકાત છે, શક્તિ છે. સ્ત્રી બેસ્ટ સ્વરૂપ છે, ભગવાનના શ્રેષ્ઠ કૃતિ છે. પુરુષમાં બે હોય, કહેવાય છે કે અગર એડવાન્સ જો તો અમીબા જાણો છો ને, અમીબા શું હોય? એક કોષવાળા. નથી જાણતા? સાયન્સ વાળા કોણ છે? બધા સાયન્સ વાળા હે ને? એક કોશિકામાં બધું હોય એટલે બહુ પ્રિમિટિવ છે, બહુ જ સ્ટાર્ટિંગમાં એને એક જ કોશિકાની અંદર બધા તંત્રો છે, એમાંથી સંડાસ કરે, એમાંથી ખાય, એમાંથી બધું મૂવમેન્ટ કરે. પણ જેમ જેમ પ્રાણીઓના નિર્માણ થયા એટલે જે ઇન્સાન છે એ ઈશ્વરના સૌથી ઊંચી કૃતિ છે. અને સ્ત્રીમાં 3 છિદ્ર છે એટલે વધારે એડવાન્સ. પુરુષોમાં 2 છે તો અમારે 3 છે એટલે કહેવાય છે કે વી આર મોર એડવાન્સર દેન ધ મેલ. આપણે બનાવ્યું છે સર. અને હવે એક વાત કરું છું કે અગર વાત કરીએ છીએ કે સ્ત્રી માટે વાત કરો તો એક પાર્ટ છે આપણી બોડીના, પ્રજનન તંત્ર એક ભાગ છે તમારી બોડીના. ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે શું છે? મગજ, હાર્ટ, ફેફસા, લંગ્સ હે ને, અને કિડની, એ બધું. તો એ બધું કઈ રીતે એનું પોષણ કરવાનું, એને કઈ રીતે મજબૂત રાખવાનું, મસલ્સ, એ બધું કઈ રીતે? ખોરાક સારા લઈને, સ્વચ્છતાથી રહેવાનું, હે ને, સુવાનું ટાઈમસર, મોબાઈલ ઓવર નહીં યુઝ કરવાનું, આપણે જે એન્જોય કરીએ છીએ એનો ટાઈમ અલગ, ભણવાનો ટાઈમ અલગ. પુરુષ બરાબર રહેવા માટે બ્રેનનો ઉપયોગ કરવાનો. તમે લોકો અને અત્યારે 2 બરાબર હોય પણ તમે જોજો 10મી કક્ષા પછી ઘણી છોકરીઓ ડ્રોપ આઉટ થઈ જાય, સ્કૂલે નથી આવતી, યા સાયન્સ નથી લેતી, આ કેમ થાય છે? એક વખત પીરિયડ સ્ટાર્ટ થાય પછી બોડીની અંદર ઘણું બધું પાછળ પડી જાય છે છોકરી. કેમ? અગર તમે હાઇજીન નહીં મેન્ટેન, હાઇજીન મતલબ સ્વચ્છતા. માસિક દરમિયાનની સ્વચ્છતાનો મતલબ શું છે? માસિક આવે એની સાથે સફેદ પાણી પણ ઘણા પીરિયડના આગળ પાછળના દિવસોમાં આવે જે નોર્મલ છે, જેમાં સ્મેલ નથી. હું જે બોલું છું જરા બરાબર, હું બધું મિક્સ, કેમ કે કોઈ લેક્ચર તૈયાર નથી. આઈ થિંક સમજાય છે ને? પછી તમે બોલશો. હું હવે એટલે એ બધું જે આવે છે જેમાં ખંજવાળ નહીં આવે એ બધું નોર્મલ વસ્તુ છે, પણ એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવાની છે. આપણે અંડર ક્લોથ્સ કોટનના યુઝ કરવાના, બદલાવાનું. ગરમીનું આપણું વાતાવરણ છે એટલે પેડ જે માસિક દરમિયાન શોષવા માટે, કેમ હગીઝ છોકરાઓ યુઝ કરે આજકાલ તો બધા બાળકો, એટલે એ રીતે ગર્લ્સ માટે પણ સેનિટરી પેડ્સ આવે છે અને એલ્ડર માટે હવે ડાયપર આવે છે. બરાબર, હવે તો બધા. એના સિવાય અગર તમે કોટનના પીસીસ યુઝ કરો છો તો એને વોશ કરવાનું, એને તડકે સુકાવવાનું, એને આયનિંગ કરવાનું, એટલે એકદમ જંતુવિહીન હોવું જોઈએ. તડકે રાખીને તમારા બધા કપડાં સુકાવવું જોઈએ. અંદર ભીના હોય, ઘરમાં અંદર શરમથી લોકો દબાવીને રાખે, એમાં શું થાય? ઇન્ફેક્શન થાય. લોહી એની સાથે સાથે જીવાણુને ખેંચે. લોહી પર શું
ફૂગ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, બધા વાતાવરણમાં ત્યાં ચોટે ખોરાક લેવા માટે, હે ને? તો એ એટલા માટે આપણે ક્લીન રહેવાનું અને નહાવાનું, નીચેના ભાગમાં પાણીથી સાફ કરવાનું. બીજી વાત છે કે હું ઘણા બધાને જોઉં છું કે ઇન્ફેક્શન નીચેના ભાગમાં થાય કે આપણે સંડાસ પછી જે પાણીથી સાફ કરીએ છીએ એ આગળથી પાછળની દિશામાં કરવાનું. અગર પાછળથી સંડાસના પાણી નીચે પેશાબની જગ્યામાં જાય તો ઇકોલાઈ ઇન્ફેક્શન ને બધું ઘણું બધું થાય છે. ઇકોલાઈ એક જંતુ છે જે આંતરડામાં નોર્મલી હોય છે, એ કોઈ ઇન્ફેક્શન કરતો નથી, પણ ઇકોલાઈ જંતુ સંડાસની જગ્યાથી અગર પાણીથી તમે જે સાફ કરો છો પાછળથી આગળ આવે, મૂત્રની જગ્યાએ આવી જાય તો ઇકોલાઈ ઇન્ફેક્શન થાય. યુરિનમાં બળતરા, પેશાબમાં બળતરા, હે ને? માસિકની જગ્યા પણ એને ઇન્ફેક્શન થાય. એટલે એ વસ્તુ છે. અંદરના ભાગમાં સાબુ યા ડિટર્જન્ટ યા એના કંઈ અત્યારે બહુ ખુશ્બુવાળી વસ્તુ આવે છે એટલે ઘસીને અંદર સુધી સાફ નહીં કરવાનું, પ્લેન વોટરથી કરવાનું. હા, ઇન્ફેક્શન થઈ જાય ત્યારે ડોક્ટરની સલાહ લઈને યુઝ કરી શકો. રોજ ડેટોલ, સેવલોન આ ટાઈપના ઘણા આજકાલ જોઉં છું, એ બધું નહીં કરવાનું. આપણે કેમ મોઢું નોર્મલી પાણીથી સાફ કરીએ, તમે ઘડી ઘડી કોગળા કરાવો બીટાડીનથી તો શું થશે? અંદરની લડત શક્તિ વહી જશે, ઘસાડો થઈ જશે, હે ને? એટલે ઓવર કરવાની જરૂર નથી કે એક કોઈ મારી પાસે આવી છોકરી 2 કલાકે હાથ ધોય સાબુથી, એ બધું બીમારીઓ થાય કે મને સાફ રહું છે, દર 2 કલાકે. ચાથી જમતા પહેલા હાથ સાફ કરવાનું. ઓકે, એ એક ઓસીડી આજકાલ બહુ આવે છે. વધારે રીલ્સ જોઈ લીધું, સમજ્યા વગર વાંચી લીધું એટલે શું થાય? તમે બ્લાઇન્ડલી કોઈ વસ્તુ ફોલો કરશો નહીં. કોઈને પૂછશો તમારા આદર્શ કોણ છે ભાઈ? હવે હું તમને બધાને જાણવા ઈચ્છું છું કે જે માહિતી તમે લ્યો છો કે મને કે તમને અગર પીરિયડ ચાલુ થયું યા તમને માનો કે લાગે કે તમારા શરીરના વિકાસ ઓછા છે યા વધારે છે, એ બધું વાતો કોની સાથે શેર કરો છો? તમારા ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એને કે મમ્મીને કે ટીચરને? બોલો, તારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એને પૂછો છો? તું કોને વાત કરે છે ઘરે? દીદીને યા કોઈ વાત પૂછવી હોય, જાણવી હોય આપણે મમ્મીને. ઓકે, મમ્મી ખીજાતા નથી ને? બરાબર જવાબ આપે છે જે પૂછો છો? ઓકે, વેરી ગુડ. બીજા, તમારા આઈડિયલ કોણ છે? તમારા આદર્શ કોણ છે તમારા જીવનમાં? કોઈ સ્ત્રી એવી છે જેને તમે એના જેવા બનવા ઈચ્છો છો? કોના જેવા? મમ્મી જેવા બનવા ઈચ્છો છો? વેરી ગુડ, વેરી નાઇસ. તો મમ્મીમાં શું સારું ગુણ છે જે તમે મમ્મી જેવા બનવા ઈચ્છો છો? મમ્મીમાં શું સારું જ લાગે છે તમને? એક પૂર્ણ સ્ત્રીમાં ઘણું ગુણ હોય, હે ને? તો તમારી નજરમાં એમાં શું શું છે? એને ઇજ્જત આપો છો, આદર આપી શકો, એ તમારો સાથ આપે છે, દયા રાખે છે, બધાની વાતો સાંભળે છે, હે ને? તો આપણે બધા એવા બનવા ઈચ્છીએ છીએ, બરાબર? ભણીએ છીએ, એમાં એજ્યુકેશનમાં આપણે બધા સબ્જેક્ટ્સ આવે, પણ સાથે સ્વભાવ સૌથી જરૂરી છે. એક સ્ત્રીની અંદર હોર્મોન્સના ચેન્જીસના હિસાબે ચીડિયો મન થાય ઘણીવાર, પણ એ કોઈ એક્સક્યુઝ નથી કે કોઈની સાથે ગેરવર્તન કરવાનું. કોઈ પણ સ્ત્રી કોઈ પણ પોસ્ટ ઉપર, પાવર ઉપર હોય તો એના સ્વભાવ નરમ રાખવાનું, બીજાની ઇજ્જત કરવાની, નાના મોટા બધાને સાથ લઈને હાલવાનું, દયાભાવ, માનવતા રાખવાનું. આ ચાહે સ્ત્રી ચાહે પુરુષ, એના માટે સૌથી મોટો આ એનું ગુણ હોવું જોઈએ, હે ને? પુરુષમાં અને સ્ત્રીમાં કોઈ ફેર નથી. એવું નહીં સમજવાનું સર્વશ્રેષ્ઠ સિંગો કાઢીને બધા સાથે બાજી લેવાનું, બિલકુલ નહીં. આપણે બરાબર છે સર્વશ્રેષ્ઠ, મતલબ કે આપણી અંદર વધારે એવા વૃક્ષ હોય ને, ફલોથી હોય, ફલ હોય, એ વધારે નમ્ર હોય. વિનમ્રતા રાખવાની જિંદગી ભર. તમે જે રીતે વાત કરતા ઈચ્છો છો કે તમારી સાથે બીજા વર્તન કરે, એ જ રીતે તમારે એની સાથે વર્તન કરવું, ચાહે કોઈ પણ પોસ્ટમાં હો. હું જોઉં છું આજકાલ કે સ્ત્રીઓ કમિશનર મોટા મોટા પોસ્ટ ઉપર આવીને બહુ બદતમીઝી કરી જાય છે, જે જેન્ટ્સ પણ નથી કરતા એવા વર્તન કરે છે, ઓફિસમાંથી કાઢે છે, બેઇજ્જત. કેમ કે એને ઇનસિક્યોરિટી હોય કે મારે છે ને, સમજે નહીં, પાવર બતાવવા માટે આ ટાઈપનો વ્યવહાર કોઈ દી જિંદગીમાં નહીં કરવાનું. એક સારા ઇન્સાન બનો, ચાહે જે વિભાગમાં જાઓ. તમારી મમ્મીના કામ પણ હાઉસવાઈફ છે, બહુ મોટો કામ છે સ્ત્રીના, અને એ રીતે કોઈ પણ જોબ કરો, કામ કરો, બધામાં તમારું બેસ્ટ આપો. સર્વશ્રેષ્ઠ તમારી જે મહેનત છે, ઈમાનદારી છે, અને એ બધા આપવા માટે બોડીમાં આયરન, કેલ્શિયમ, તાકાત ખુદ હશે તો ને બીજાને આપશો. જંક ફૂડ નહીં ખાવાનું. એનાથી શું થાય? ફાલતુ વસ્તુ, કચરા ખાવાથી બોડીની અંદર લીવર ખરાબ થાય, અને લીવરમાંથી પણ અમુક બધા હોર્મોન ફિલ્ટર થઈને લીવરમાંથી બોડીમાં જાય છે. લીવર એક તંત્ર છે જમણી બાજુ, અગર એ સરખું કામ નહીં કરે તો હોર્મોન ખરાબ થાય. એટલે કાલ ઉઠીને શું થાય? હોર્મોન્સની ગડબડીથી બ્લીડિંગ, પીરિયડ ઇરેગ્યુલર, અને પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે. તો
તો એ બધી વસ્તુ તમારી એજ માટે એટલું જાણી લ્યો કે તમે દુબળા પાતળા ને બધા ખાવાના ચક્કરમાં ઉલટા પુલટા નહીં ખાશો. સમજો છો પાછળ ડાયટ શું ખાઓ છો બેટા? તમારી ડાયટ શું હોય છે? આજે શું નાસ્તો કર્યો છે? તળેલી રોટલી સાથે લીલા શાકભાજી, ફ્રૂટ. એ કોણ ખાશે? કઠોળ, દાળ. દાળ તો હોવું જ જોઈએ, પ્રોટીનની કમી ના હોવી જોઈએ. સમજો છો? ખાલી તળેલી રોટલીમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટ આવ્યું. એટલે આપણે ભોજન છે ને જોઈએ તો એને જોવાનું કે આપણી અંદર શું જાય છે. સમજો? સવારે મમ્મીને, તમારા મમ્મીઓને કહેવાનું કે સવારે અમારે એક ફ્રૂટ ખાવું છે. ચાહે આખા દીમાં 2 પ્રકારના અલગ અલગ પ્રકારના ફ્રૂટ, અલગ અલગ જુદા જુદા પ્રકારના કિસ્મોના અનાજ, એમાં ખાલી ઘઉં નહીં. મમ્મીઓને વાત કરજો, ટીચર્સ નહીં કહું છું કે ભાઈ બાજરા છે, મિલેટ્સ છે, રાગી છે, બધું ફરતા યુઝ કરવાનું. શાકભાજીમાં લોહી બને એવા કોણ જાણે છે? લોહી બનાવવા માટે કઈ શાકભાજી સારી, સૌથી બેસ્ટ બોલો કયો? બીટ, પાલક. ઓકે, ગુડ. બીજું? ટમેટા. ટમેટા કેમ? રેડ છે એટલે? હા, ભાજીઓમાં છે આયર્ન વધારે હોય છે. એના સિવાય બોલો બોલો. લીલું શાકભાજી. ઓકે, ડન. રીંગણામાં પણ આયર્ન ઘણા છે. જે વસ્તુ કાપીએ છીએ બ્લેક પડે છે ને એમાં આયર્ન વધારે હોય. અને આયર્ન શું કરે છે? લોહી તત્વો બનાવવામાં મદદ કરે છે. લોહાથી લોહી બને. હિમોગ્લોબિનનો એક ભાગ છે, હે ને? અને હવે એને એબ્ઝોર્પ્શન માટે શું જોઈએ? આપણે લોહી શરીરમાં શોષાઈને લોહી બને એના માટે શું જોઈએ? વિટામિન સી. બરાબર? તો એના માટે વિટામિન સી વાળા પદાર્થો બોલો, તમે બોલો. વિટામિન સી શેમાં હોય? લીંબુમાં. વેરી ગુડ. ખાટા હોય. એમાં આમળા સૌથી ઊંચા છે, અને બાકી બધું લીંબુ, સંતરા, મોસંબી, હે ને? કેરીમાં હોય, પછી આમાં હોય, જામફળમાં હોય. જામફળમાં ઘણા છે, એટલે હે ને, કીવીમાં, બધામાં. તો સિઝનલ ફ્રૂટ ખાઓ. પછી કોસ્ટલી વસ્તુ ખાવાની કોઈ જરૂર નથી, પણ રેગ્યુલર ખાઓ, નિયમિત ખાઓ, એ જરૂરી છે. એના સિવાય કેલ્શિયમ કેમાં હોય? મિલ્ક પ્રોડક્ટ્સમાં હોય, હે ને? એના સિવાય સરગવાની સિંગ હોય, એના જે સૂપ જેવું. જો નરેન્દ્ર મોદી સાહેબનું બતાવે છે, કેલ્શિયમ ને બધા એમાં ખૂબ જ હોય છે. એ ખૂબ ખાય છે, એના પાંદડા ને બધા. એટલે ઘણી બધી વસ્તુ હવે છે કે પહેલા લોકો દૂધમાં જ માનતા. મારી પાસે એક આવી હતી કાલે પેશન્ટ, એ 1.5 વર્ષ પહેલા આવી હતી, ત્યારે એની લોહી 7 ગ્રામ હતું. કેટલું હોવું જોઈએ લોહી? 12%, 12 થી 14 હોવું જોઈએ લોહી શરીરમાં. તો 7 ગ્રામ હતા. તો ત્યારથી 1.5 વર્ષ પછી આવી તો હજી એને 7 ગ્રામ જ છે. કે મેડમ જે દીથી આવી ત્યારથી હું 1.5 લીટર દૂધ પીઉં છું. હવે 1.5 લીટર દૂધ પીવાથી 1.5 વર્ષમાં શું થયું? લોહી બની નહીં. એમાં તો કેલ્શિયમ હોય. બલકી જ્યારે આપણે કોઈ લોહી બનાવવાની દવા લેતા હોઈએ, ચાહે આપણે ખાતા હોઈએ, એની સાથે દૂધ 4 કલાક 6 કલાક નહીં જ લેવાનું. કેળાને દૂધ ખાતા હોય તો શું થશે? કેળામાં જે આયરન હોય ને એ આપણે બોડીમાં એબ્ઝોર્બ ન થાય. એટલે ફૂડ ખાટા માટે એની સાથે દૂધના 6 કલાકનું અંતર રાખવાનું આયરનની વસ્તુ સાથે. સમજી ગયા? સંભળાય છે? અને જે કેલ્શિયમ લઈએ છીએ, કેલ્શિયમની ગોળી, ચાહે આ બધું, એ આપણે દૂધ સાથે ત્યારે લઈ શકાય. ઓકે? બાકી જેટલા શાકભાજી છે બધામાં વિટામિન બી ને બધું ઘણું હોય છે, જે આપણે બહુ જ જરૂર છે શરીરની. તો આ બધી વસ્તુ તમે કરશો તો એક હેલ્ધી ઇન્સાન બનશો, એક હેલ્ધી વુમેન અને હેલ્ધી નેશન. ખુદ મદદ કરશો, તમારા પરિવાર મજબૂત થશે, અને પછી પરિવાર મજબૂત હોય તો આખું શહેરમાં તમારું નામ, તમારા કામ બધું બોલશે. બરાબર છે? ઠીક. હવે પ્રશ્ન